કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? તો ફાઇનલી તમારું રિઝલ્ટ આવી ગયું છે અને તમારા સારા ટકા આવ્યા છે અને તમે હવે નક્કી કર્યું છે કે હું કોલેજ કરવા માટે શહેર જઈશ, ટૂંકમાં મારા ગામથી દૂર બીજે શહેરની અંદર ગમે એના તમારું જે પણ જિલ્લો હોય ત્યાંથી દૂર જ હું કોલેજ કરવા જવાનો છું. પણ પાછું તમને ટેન્શન થાય કે યાર ના તો મારું કોઈ સગવાળું નથી, તો હું રહેવાનું શું થશે, જમવાનું શું થશે, અને હું રૂમ રાખીને રહે તો કેટલો ખર્ચો થશે. તો મિત્રો એવું તમને ટેન્શન થતું હોય તમને ને તમારા વારીને, તો હવે તમારે એ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે મિત્રો સરકાર દ્વારા સરસ મજાની હોસ્ટેલોની સુવિધા કરવામાં આવેલી છે. તો આજે હું તમને 3 સરકારી હોસ્ટેલ વિશે માહિતી આપવાનો છું. એની આખી શું પ્રોસેસ હોય છે, શું શું સુવિધા આપે છે અને કેટલી એની ફી હોય છે અને ક્યારે એના ફોર્મ ભરવાના શરૂ થતા હોય છે. 3 હોસ્ટેલ સરકારી, તેમાં પહેલી સમરસ હોસ્ટેલ, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જાણતા હોય છે અને ઘણા બધા ન જાણતા હોય. તો મિત્રો તમે વિડીયો આખો જોજો અને વિડીયોને શેર કરજો અને લાઇક પણ કરી દીધો. એક તો સમરસ હોસ્ટેલ, બીજી મિત્રો એક યુજી પીજી હોસ્ટેલ કહેવાય છે, અને મિત્રો એક ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ. આ 3 હોસ્ટેલો એવી છે જે મિત્રો સરકાર દ્વારા બિલકુલ ફ્રીમાં વિદ્યાર્થીને, ભાઈઓ તથા બહેનોને રહેવા તથા જમવાની સુવિધાઓ આપતી હોય છે. તો તમામ આ 3 હોસ્ટેલ વિશે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપીશ. આ બધી હોસ્ટેલ વિશે મને ખબર છે. આ હોસ્ટેલની અંદર હું ખુદ રહેલો છું અને મેં પણ કોલેજ કરેલી છે મિત્રો, મારા ગામથી દૂર. મારું શું કહે છે ગામ તો મિત્રો મહુવા તાલુકો લાગુ પડે અને હું ભાવનગર ભણેલો છું. તો મિત્રો ત્યાં મને બધી જ ખબર છે, હોસ્ટેલ વિશે ઘણી બધી માહિતી છે અને હું ઘણા સમયથી વિડીયો પણ બનાવું છું. તો ખાસ નમ્ર વિનંતી એટલી છે કે તમે એ ટેન્શન હોય હોસ્ટેલનું અને રહેવાનું, તો ખાસ તમે આ વિડીયો આખો જોજો. તમારે કાંઈ વિડીયો કામનો ન હોય તો તમારા જે પણ મિત્ર હોય, તમારો કોઈ સગાવાલા હોય, એને જવું હોય કોલેજ કરવા, ને ભાઈ હોસ્ટેલની ટેન્શન હોય, તો વિડીયો જરૂરથી શેર કરજો. તમે વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મિત્રો મને થોડુંક મોટિવેશન મળે અને હું સારા સારા વિડીયો તમારી માટે લાવ્યા કરું. ટૂંકમાં હોસ્ટેલના ને એવા કંઈક તમારા માટે કામ ના હોય તો ચાલો વિડીયોને આપણે શરૂઆત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ બધી જ હોસ્ટેલ વિશે માહિતી આપું છું. વિડીયો થોડોક છે નાનો, આમ તો ટૂંકમાં આખો જોજો મિત્રો. 10 થી 12 મિનિટનો વિડીયો થશે તો તમે આખો જોજો પ્લીઝ, તમારી માટે કામનો છે. પછી તમે ત્યાં હોસ્ટેલમાં ત્યાં કોલેજમાં જશો અને પછી તમને ખબર પડશે કે યાર આપણે રહેવાનું શું થાય અને તમે ટેન્શનમાં આવે, એને કરતાં અત્યાર જોઈ લો તો તમારી માટે કામનો છે. ચાલો વિડીયોને આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ સમરસ હોસ્ટેલ. તો સમરસ હોસ્ટેલ મિત્રો છે એ ભાઈઓ તથા બહેનોને રહેવા તથા જમવાનું બિલકુલ ફ્રીમાં સરકાર દ્વારા આપવામાં આવે છે. આની અંદર એડમિશન લેવા માટે તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કરવા માટે સામાન્ય ડોક્યુમેન્ટ જે તમારી પાસે હોય છે એ જરૂર પડતા હોય છે. સામાન્ય વાત કરીએ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, તમારી માર્કશીટો, પછી તમારો આવકનો દાખલો, જાતિનો દાખલો અને એક નોન ક્રિમિનલ, અને તમે કોલેજની અંદર એડમિશન લીધું તેની ફી પહોંચે અને કંઈક એનું પ્રૂફ, આઈડી ટૂંકમાં એટલી વસ્તુ જોવે છે અને ઓનલાઈન એનું ફોર્મ ભરવાનું હોય છે. તો વાત કરીએ કે એના ફોર્મ ભરવાના શરૂ થયા કે નથી થયા, તો મિત્રો હજી સુધી એના કોઈ ફોર્મ ભરવાના શરૂ નથી થયા. અને આના ફોર્મ મિત્રો છે જ્યારે તમારી કોલેજની એડમિશન પ્રોસેસ પૂરી થશે, જ્યારે તમારું વેકેશન ખુલવાનું થશે ત્યારે એના ફોર્મ ભરવાના શરૂ થશે. તો જ્યારે ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે હું આ ચેનલની અંદર વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈશ, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખી મૂકજો. તો વાત છે સમરસ હોસ્ટેલ, ભાઈઓ અને બહેનોને રહેવા બિલકુલ ફ્રીમાં જમવાનું ને આપે છે. તો અને સાથે સાથે મિત્રો તમને એમ થતું હોય કે ભાઈઓ અને બહેનોને ભેગા રહેવા દે, તો નહીં મિત્રો, ભાઈઓની અલગ હોસ્ટેલ હોય છે અને બહેનોની પણ અલગ હોસ્ટેલ હોય છે. અને આ હોસ્ટેલ મિત્રો દરેક જિલ્લાની અંદર અવેલેબલ નથી. ટૂંકમાં મેન મુખ્ય 10 થી 12 જિલ્લાઓ છે એની અંદર જ હોસ્ટેલ આવેલી છે. જેમાં તમને વાત કરું, માની લો કે એક તો અમદાવાદમાં આવેલી છે, ભાવનગર, રાજકોટ, વડોદરા, હિંમતનગર, એવા ટૂંકમાં ઘણા જિલ્લા છે. ટોટલિંગ જિલ્લા ક્યાં ક્યાં આવેલી છે, એની અંદર કેટલી સીટો છે, એની વિશેનો વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટ કરી દેજો, એ પણ હું તમને જાણ કરી દઈશ. પણ અત્યારે બધાય મને નામ નથી ખબર. તો એવા જિલ્લાની અંદર આ હોસ્ટેલો આવેલી છે જે સરકાર દ્વારા બિલકુલ ફ્રીમાં રહેવા તથા જમવાની સુવિધાઓ આપે છે. આમાં ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભર્યા બાદ મિત્રો મેરિટ લિસ્ટ પડે છે. મેરિટ લિસ્ટમાં જો તમારું નામ આવે પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાના અને ત્યારબાદ તમને ફાઇનલી એડમિશન મળી જતું હોય છે. ટૂંકમાં તમારી કોલેજ સ્ટાર્ટ થઈ જાય અને એનો 1 મહિનો થાય એટલે તમને એની અંદર એડમિશન મળી જતું હોય છે. તો ખાસ મિત્રો તમે અપડેટ રહેજો, કારણ કે તમને પછી ખબર પડશે કે યાર આવી કંઈક હોસ્ટેલો આવે છે અને હું તો રહી ગયો, મને કંઈ ખબર નહોતી. તો એટલા માટે અમને એવું થયું હતું મારી સાથે. અમે પેલા ગયા અને કોલેજ કરવા ગયા પછી ખબર પડી કે યાર આવી હોસ્ટેલો હોય છે જે સરકારી દ્વારા ફ્રીમાં આપતી હોય છે. અને પછી ટેન્શન થયું કે યાર હવે શું કરવું. તો પછી પાછળથી એવું ન તકલીફ થાય અને પછી રૂમ રાખીને રહેવું પડે, ખર્ચો થાય, એની કરતાં સરસ મજાની હોસ્ટેલ છે સરકારી દો. એમાં કોણ એડમિશન લઈ શકે, તો મિત્રો 12 પછી કોલેજ કરતા હોય જે તમામ ફિલ્ડ આવી જાય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, પછી કોલેજ, પછી તમે માનો કે ડિપ્લોમા 2 વર્ષ ડિપ્લોમા કરી પછી કંઈક D2D કરવાનું આવે, એવું આવે એ પછી મિત્રો એન્જિનિયરિંગ, મેડિકલ, એગ્રીકલ્ચર,
ટોટલિંગ 12 પછીની ફિલ્ડ હોય તેને મિત્રો આ હોસ્ટેલની અંદર રહેવાનું અને જમવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં, ટૂંકમાં આની અંદર એડમિશન મળતું હોય છે. વાત છે કે ભાઈ કોલેજ પછીના વિદ્યાર્થી હોય, માની કોલેજ પછી તમે માસ્ટર કોર્સ કરતા તેની માટે, તો હા ભાઈ તેની માટે પણ આ હોસ્ટેલની અંદર એડમિશન મળતા હોય છે. પછી મિત્રો ઘણા એવો પ્રશ્ન થતો હોય કે અમે ટ્યુશન કરીએ છીએ, ટૂંકમાં અમે કોઈ સરકારી ભરતીની તૈયારી કરીએ તો અમને રહેવાનું મળશે? તો મિત્રો નહીં, તો આની અંદર કોઈ રહેવાની સુવિધા સરકાર દ્વારા નથી આપવામાં આવતી, માત્ર કોલેજ કરતા હોય એને. પછી ઘણા બધા એવું થતું હોય કે અમે પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લીધું છે તો અમને એડમિશન મળશે એની અંદર? તો કે હા, તમે પ્રાઇવેટ કોલેજની અંદર ભલે એડમિશન લીધું હોય તો પણ તમે સમરસ હોસ્ટેલની અંદર રહેવાનું જમવાનું બિલકુલ સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવશે. અને આના ફોર્મ મિત્રો જલ્દી સ્ટાર્ટ થઈ જાય. અને આની અંદર ફીની વાત કરીએ તો 0 રૂપિયા, 1 પણ રૂપિયો અને ફી, ફોર્મ ભરવાનો પણ ફી નથી લાગતી અને કોઈ એડમિશન ફી પણ નથી મિત્રો. તો સારી એવી હોસ્ટેલ છે, અપડેટ રહેજો અને જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય ત્યારે હું તમને જાણ કરી દઈશ. અને સરસ મજાની હોસ્ટેલ તમારે કાંઈ નથી કરવા, આની અંદર એડમિશન મળી ગયું તો તમારે મજા છે, કારણ કે સવારે ચા નાસ્તો આપે છે, ચા નાસ્તીને દૂધ ઘણું બધું હોય છે અને સારું હોય છે. પછી મિત્રો 11 વાગે જમવાનું સ્ટાર્ટ થઈ જાય, તેમાં જમવામાં છાશ હોય છે બપોરે અને સાંજે દૂધ હોય છે. 3 ટાઈમ આપણને ટોટલી જમવાનું આપે છે ને એટલું તો આપણી માટે કાફી છે, જેટલું જમવું એટલું અનલિમિટેડ આપતા હોય છે, એટલે એનું કંઈ ટેન્શન નથી. બીજું બધું આપે, તમારે ખાલી ભણવાના તમારા પુસ્તકો હોય એ જ ભણવાનું ટેન્શન, બાકી રહેવાનું ને એવું બધું તમારે કાંઈ ટેન્શન નથી. પછી કપડાં તો કાંઈ ના ધોઈ દે તો નહીં મિત્રો, કપડાં ને એવું તમારે જાતે ધોવાનું રહેશે. બસ એટલું કામ તૈયાર કરી શકીએ ને આપણે. તો આ એક સમરસ હોસ્ટેલની વિશેની માહિતી હતી. આ સિવાય કંઈ બીજો પ્રશ્ન થતો હોય કોમેન્ટમાં જણાવજો, અને લઈને વિડીયો અથવા હું તમને જરૂરથી રિપ્લાય પણ આપી દઈશ. હવે વાત કરીએ મિત્રો ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ વિશે. તો આ એક ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ પણ સમરસ હોસ્ટેલ જેવી જ હોસ્ટેલ છે. એમાં પણ સેમ ટુ સેમ બધી જ પ્રોસેસ હોય છે. એમાં પણ સેમ ટુ સેમ બધા જ વિદ્યાર્થી મિત્રોને રહેવા તથા જમવાની સુવિધાઓ પાવે, બધું સેમ ટુ સેમ જ છે. આ પણ સરકારી હોસ્ટેલ છે, આમાં પણ 1 પણ રૂપિયો ખર્ચવો નથી પડતો. અને મિત્રો આમાં વાત કરીએ તો આમાં મિત્રો એક ફાયદો એ છે કે 10 પછી 11 અને 12મું ધોરણ ભણતા હોય એની માટે પણ આ ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલની સુવિધા કરવામાં આવેલી છે. ટૂંકમાં એને પણ આની અંદર એડમિશન મળે છે બિલકુલ ફ્રીમાં, સેમ ટુ સેમ પ્રોસેસ છે, મેરિટ લિસ્ટ પડે. પણ મિત્રો આ હોસ્ટેલની અંદર ફાયદો એ છે કે સમરસ હોસ્ટેલની અંદર મેરિટ થોડુંક ઊંચું હોય છે. તમારે થોડાક સારા ટકા હોય તો તમને એમાં એડમિશન મળવાના ચાન્સ રહે, નહીંતર મિત્રો બધાને એડમિશન ન મળી શકે. પરંતુ આ ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ છે એની અંદર તમારે ઓછા ટકા હોય તો પણ તમને આની અંદર એડમિશન મળી જશે. તો કે આના ફોર્મ ભરવાના શરૂ ક્યારે થશે? તો મિત્રો હજી સુધી આના પણ ફોર્મ ભરવાના શરૂ નથી થયા. ટૂંકમાં ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલના જ્યારે પણ થશે ત્યારે હું તમને વિડીયો બનાવીને જાણ કરી દઈશ. એટલે ચેનલને ખાસ મિત્રો તમને વિનંતી કરું છું સબસ્ક્રાઈબ કરીને રાખજો જ. આના પણ ફોર્મ ભરવાનું શરૂ મિત્રો જૂન મહિનાની અંદર લગભગ થઈ જશે. અને આની અંદર પણ એડમિશન પ્રોસેસ સેમ જ હોય છે. ઓનલાઈન ફોર્મ ભરવાનું, મેરિટ લિસ્ટ આવે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું અને એડમિશન તમને ફાઇનલી મળી જતું હોય છે. આમાં પણ જમવાનું રહેવાનું બધું જ બિલકુલ ફ્રીમાં સરકાર દ્વારા જ આપવામાં આવે છે. હવે મિત્રો વાત એ છે કે આ સિવાયની એક હોસ્ટેલ, જેવો મિત્રો આ બંને હોસ્ટેલની અંદર એડમિશન ન મળ્યું તો આ સિવાયની એ પણ એક હોસ્ટેલ હોય છે, જે મિત્રો કોલેજ, તમે જે પણ કોલેજ કરતા હોય કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. માની લો કે તમે ભાવનગરની અંદર કોલેજ કરો છો અને માની લો ભાવનગર અંદર કોલેજ આવેલી છે સાયન્સ કોલેજ, આર્ટ્સ કોમર્સ, જેમ કે શામળદાસ કોલેજ, સર પીપી અને આપણે MJ કોલેજ, 3 કોલેજ છે. એની અંદર તમે ભણો છો અને તમને મિત્રો સમરસ હોસ્ટેલ કે આ ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ એકમાં એડમિશન નથી મળ્યું તો મિત્રો તમને એક સરસ મજાની હોસ્ટેલ જે યુજી અને પીજી હોસ્ટેલો કહેવાય છે. પીજી હોય છે મિત્રો આ માસ્ટર કોર્સ માટે હોય છે, અને યુજી છે 12 પછીના કોલેજના 3 વર્ષ કરીએ એની માટે હોય છે. તો આ હોસ્ટેલની અંદર પણ મિત્રો તમને સરકાર દ્વારા સરસ મજાની સુવિધાઓ પૂરી પાડવામાં, ટૂંકમાં કોલેજની જ હોસ્ટેલો હોય છે. આમાં પણ એડમિશન લેવા માટે મિત્રો તમારે ફોર્મ ભરી દેવાનું, પણ આમાં કોઈ ટકાવારીની લિમિટ નથી હોતી. ટૂંકમાં ટોટલિંગ વિદ્યાર્થીને એડમિશન મળી જાય છે, પણ મિત્રો સીટો લિમિટ હોય છે. ટૂંકમાં રૂમો હોય છે, રૂમો લાટબધની હોય છે, એક રૂમની અંદર 2 ને રહેવા દે છે. અને હું એમાં હું તો રહેલો છું મિત્રો. અને આની ફોર્મ ભરવાનું પ્રોસેસ છે મિત્રો જ્યારે તમારી કોલેજ શરૂ થાય ને ત્યારે જ હોય છે. અને મિત્રો અમને પહેલા વર્ષે તો ખબર જ નહોતી, પહેલા વર્ષે અમારે રૂમ રાખીને રહેવું પડ્યું હતું. બીજા વર્ષે ખબર પડી કે યાર આવી કંઈક હોસ્ટેલ છે અને આવું સુવિધા આપે છે, અને તો યાર તમે ફોર્મ ભરી દો, ખાસ જાણજો. જ્યારે પણ તમે જે પણ કોલેજની અંદર એડમિશન લો ને તો એની એક સરકારી હોસ્ટેલ હોય જ છે, જે કોલેજની હોસ્ટેલ હોય છે, જે સરકાર દ્વારા સુવિધા કરવામાં આવેલી છે. તો એના ફોર્મ ભરવાના ક્યારે શરૂ થતા હોય અથવા તમારે ત્યાં થોડીક જાણકારી મેળવી લેવાની. જ્યારે પણ તમારા કોલેજનું એડમિશન થઈ જાય એટલે એના ફોર્મ ભરવાના શરૂ થશે જ, લેટર આવી જ જાય મિત્રો. કંઈક કોલેજનું ગ્રુપ હોય અથવા કંઈક ત્યાં જે પણ શું કહે છે ન્યૂઝપેપર આવતા અથવા ત્યાં કોલેજની અંદર બોર્ડિયું પણ લાગી ગયું હોય કે આ હોસ્ટેલ છે, જે ભાવનગર અંદર મહર્ષિ અરવિંદ નામને હોસ્ટેલ છે. અને એની અંદર એડમિશન લેવા માટે તમારે ફોર્મ ભરી દેવાનું, સામાન્ય ડોક્યુમેન્ટ હોય છે, અને તમે આપી દો એટલે તમને એડમિશન રૂમ આપી દે. અને
એક રૂમની અંદર 2 વ્યક્તિને રહેવા દે. અને મિત્રો ઈ હોસ્ટેલની અંદર એડમિશન લેવા માટે તમારે 2500 રૂપિયા ભરવાના રહેશે. 2500 રૂપિયા ભરવાના રહેશે અને 2500 રૂપિયા ભરીને 1 વર્ષ સુધી તમને બિલકુલ ફ્રીમાં રહેવા આપશે અને તમને સાવી પણ આપી દેશે. તમને તમારે જ્યારે મજા આવે ત્યારે તમારે આવવાનું. તો માની લો કે તમે ઘરે વી ગયા તોય હાલશે, તમે ના રહો તોય હાલશે, પણ ટૂંકમાં તમારે એ 2500 રૂપિયા ભરવાના આખા વર્ષના. પછી જ્યારે મિત્રો વર્ષ પૂરું થાય ત્યારે તમારે એક ફી પોઈન્ટ આવે ને એનું ફોર્મ ભરી ગયો એટલે 500 રૂપિયા તમને પાછા મળી જાય. અને એની અંદર વાત કરીએ તો મિત્રો ત્યાં તમને રહેવાનું અને નાહવાનું એવું સુવિધા આપે છે. એક જમવાની સુવિધા નથી. તો જમવાનું તો ક્યાં જવાનું? તો ત્યાં નીચે કેન્ટીન હોય છે, પણ ત્યાં મિત્રો એના પૈસા લે છે, ટૂંકમાં 50 રૂપિયા 40 રૂપિયા. પછી તમારે ત્યાં જમવું હોય તો ત્યાં જમી શકો, અથવા તમારે બહાર બીજા હોસ્ટેલ હોટલમાં જમવા હોય તમારે જ્યાં હોય ને. પણ એક આ હોસ્ટેલની અંદર જમવાની સુવિધા નથી. કારણ કે મિત્રો આ એક ખાલી માત્ર રહેવા માટે જ ટિકિટ વિદ્યાર્થીની તકલીફ ન થાય કે એટલા માટે સુવિધા કરેલી હોય છે. તો આવી 3 હોસ્ટેલો છે. તો મિત્રો ઓલી 2 હોસ્ટેલમાં મળી જાય તો આની અંદર ટેન્શન નથી. કારણ કે આની અંદર એડમિશન લેવું પણ આમાં અંદર લઈ લેવાય. કેમ કે તમે રૂમ રાખીને રહેશો તો 900 1000 રૂપિયા 1500 રૂપિયા ભાડું હોય, જમવાનું અલગથી થાય. એની કરતાં 2500 રૂપિયામાં આખો વર્ષ રહેવાનું તો કાંઈ ટેન્શન નહીં. જેવું આવો એવા બોલો તો રૂમમાં તમે કંઈક વેકેશન પડી ગયું ઘરે આટો મારવા વહી ગયા 15 દિવસ, તો એ પણ તમારું રૂમ ભાડું સડે ને. એની કરતાં આ હોસ્ટેલો સારી છે, સરકાર દ્વારા આપવામાં આવેલી છે. આમાં પણ સેમ ટુ સેમ એડમિશન પ્રોસેસ હોય છે. તો આવી કંઈક બધી હોસ્ટેલો હતી ને હજી કાંઈ ન સમજાણું, કંઈક પ્રશ્ન મનમાં હોય કોમેન્ટની અંદર જણાવજો. હું તમને બધી માહિતી આપી. મને બધું જ ખબર છે, ઘણું બધું હોસ્ટેલ વિશે, અને હું ખુદ રહેલો છું. એટલે હું તમને જરૂરથી તમારા મનના બધું પ્રશ્નનું સોલ્યુશન કરીશ, વિડીયો પણ બનાવી દઈશ અને કમેન્ટની અંદર કદાચ ટાઈમ મળશે રિપ્લાય પણ આપી દઈશ. અને વિડીયો ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ આ વિડીયોને શેર કરી દેજો. હાલો.